જય મુરલીધર, જય દ્વારકાધીશ। તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આજ ગામડાનો નવો બ્લોગ લઈને। તો આજના બ્લોગમાં શું છે તમને જોવા મળશે આગળ, ને બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો। ચાલો મિત્રો, આગળ શું પ્લાનિંગ છે ઉનાળુ વેકેશનનો સદુપયોગ કઈ રીતે કરવો એ આજે અમારા મયુરભાઈ બતાવે છે, અને શું કરે છે તે તમને મળાવશું। આગળ જોડાયેલ રહેજો। તો ચાલો મિત્રો, આજે આપણે મયુરભાઈ પાસેથી કંઈક શીખવાનું છે કે ઉનાળુ વેકેશન ફ્રી ટાઈમમાં આપણે ઉપયોગ કરવો હોય તો સદુપયોગ કઈ રીતે કરવો। તો ચાલો મળીએ મયુરભાઈને। જય મુરલીધર મયુરભાઈ। શું કે યુટ્યુબ ફેમિલીને તમે કંઈક નવીન બતાવવા માગો છો? હા તો મિત્રો, આ બોક્સ લીધું છે, આમાં શું છે મયુરભાઈ? ખજાનો છે। ખજાનો છે? શેનો ખજાનો છે? તમારો ખજાનો ખોલો। તો ચાલો મિત્રો, જો તેમનો ખજાનો ખોલે છે અને શું પ્લાનિંગ કરે છે। લાઇટ ડેકોરેશનના પ્લાનમાં છે મિત્રો, કઈ રીતનું કરે છે જો તેમણે સિરીઝ બનાવી છે। આ સિરીઝ બનાવી છે, તેને ક્યાં ઉપયોગ કરવાનો છે ભાઈ? ટ્રેક્ટરમાં, વુડમાં સિરીઝ લાઇટ ડેકોરેશન। તો ચાલો મિત્રો, તે તેમનો ખજાનો ગોતે છે। બરોબર છે, ચાર્જિંગ લાઇટ। અને જોકે મયુરભાઈ એમ કહેશે કે આપણે 10 ભણી લઈએ, 10 ભણીએ એટલે આપણે ITI કરવું ફરજિયાત છે, ને ITI કરવું છે ને ભાઈ? અને અત્યારથી એને લાઇટિંગનો થોડોક શોખ છે। તો ચાલો મિત્રો, કઈ રીતનો પ્લાનિંગ કરે છે તે તમને આગળ સ્વિચ આ તેમની સાધન સામગ્રી છે મિત્રો। ટેપ રોલ આપણે શેડા કાઢવા મિત્રો નખ્યો રાખ્યો। જુઓ, આ બાળકની બુદ્ધિ છે કે આપણે છેડા કાઢવા હોય વાયરિંગમાં તો પકડનો કે ઉપયોગ કરીએ કટરનો, તેમણે નખિયાનો ઉપયોગ કરી લીધો છે મિત્રો। નાની ચાપે છે। બરોબર, ચાલો મિત્રો, હવે આગળ મળશું, કઈ રીતનો પ્લાનિંગ થાય છે, જોડાયેલ રહેજો। મિત્રો મયુરભાઈ શું આગળ પ્રોસેસ કરે છે, પ્લાન કરે છે તેમ બતાવીએ। આપણે એટલી વસ્તુની જરૂર પડશે। આમાં આપણે 10 લાઈટો છે, 1 2 3 4 5 6 7 8 9 ને 10। 10 લાઇટોનું સિરીઝ બનાવી છે। હા, અને 2 વાયરના કટકા છે, ઘટે ને તો બીજું લેવા થાય। બરોબર, 2 ફ્લેક્સિબલ વાયર લીધા છે, તેમનો ઉપયોગ કઈ રીતે કરે છે? વાયર, લાઇટ, આ શું કહેવાય? ટેસ્ટર, નખ્યું, સ્વિચ, ટેપ રોલ અને પકડ, આ તેમના હથિયારો છે, ઓજારો ટૂંકમાં। તો ચાલો મિત્રો, કઈ રીતનું ફિટિંગ થાય છે તે તમને બતાવશું, આગળ જોડાયેલ રહેજો। ચાલો ટ્રેક્ટર તરફ જાય છે ભાઈ, આગળ મળશું। ચાલો મિત્રો, જો મયુરભાઈ આવી ગયા છે ટ્રેક્ટરમાં છે, અને તેમનું કામ કરી દીધું છે ચાલુ। કઈ રીતનું આયોજન કરે છે, કઈ રીતનું ડેકોરેશન કરે છે તે તમને આગળ મળશું અને બતાવશું। ચાલો મિત્રો, આગળ જોડાયેલા રહેજો। તમને કીધું આપણે નખ્યું છે, એનાથી આપણે શેડા કાઢીએ તો આપણે તમને શેડા કાઢવાના છે, તો શેડા કાઢીને દેખાડીએ। કંઈક શેડા તૂટી જાય આપણે, નીકળી ગયો શેડો નખીએથી।
આપણે અહીંયા શેડા છે એમાં આ શેડો દેવો જોઈએ. જોઈન્ટ દેવા દો છે હા, સિરીઝના છેડા એમાં મોર આપણે અહીંથી થોડો બેટરીનો પાવર આવે છે તેમાં દઈ દઈએ. અહીંથી આપણે થોડો કાપવો જોઈએ અને અહીંથી આપણે એટલું કાપ્યું ને આપણે એટલા શેડો કાઢવા જોઈએ. હાલો મિત્રો, આપણે શેડા દઈને તમને બતાવી દઈએ કેવી થઈ છે લાઈટ. અને મિત્રો તો અહીંયા દેવાઈ ગયા છે. અહીંયા જરીક કનેક્શન દઈ દો. કમ્પ્લીટ જોઈન્ટ દેવાઈ ગયા છે અને પાવર કનેક્શન આપી દઈએ મયુરભાઈ. પછી સિરીઝ કઈ રીતની થાય છે તે તમને બતાવશું. તો ચાલો મિત્રો, તો મયુરભાઈનું લાઇટિંગ ડેકોરેશન થઈ ગયું છે તૈયાર. જો તમને બતાવીએ છીએ આ ઉનાળુ વેકેશનમાં ફ્રી ટાઈમમાં પ્લાનિંગ. તો ચાલો મિત્રો, હવે ક્યાં લગાડશે મયુરભાઈ તે પણ તમને બતાવશું. તો ચાલો મિત્રો, જુઓ મયુરભાઈની સિરીઝ કમ્પ્લીટ થઈ ગઈ છે ફિટિંગ, તમને દેખાતી હશે. તો તેમનું ઓપનિંગ આગળ મયુરભાઈ કરશે તે પણ તમને બતાવશું. તો શું મયુરભાઈ, તમારું લાઇટ ડેકોરેશન થઈ ગયું છે વુડમાં ફિટિંગ? તો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવવાનું છે. તો તમે ચાલુ કરો, મેં યુટ્યુબ ફેમિલીને બતાવી. જુઓ મિત્રો, આ રીતનું ટ્રેક્ટરના વુડમાં મયુરભાઈએ લાઇટ ડેકોરેશન કર્યું છે. બાળક નાનું, બુદ્ધિ મોટી. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. આજનો બાળક નાનું અને બુદ્ધિ મોટી મયુરભાઈનો સાહસ લાઇટ ડેકોરેશન વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.